એ ભાઈ અમારજો તમારું થોડું કોમ હતું. મારું હા શું કામ હતું? કે તમારા ગામમાં કોઈ આમ મજબૂત શક્તિશાળી બે માણસો ખરા? કેમ છે? કૂવો ખોદવાનો? ના ના કૂવો નહીં ખોદવાનો આપણે. જાણે જો ભાઈ હું ફાઇનાન્સમાં નોકરી કરું એટલે એ તો ખબર પડતી છે ને તમને. હોવા આપલા બધા લોન આલતા હોય. હા દાખલા તરીકે તમારે બાઇક લેવું હોય તો તમને લોન કરી આલો હપ્તા ઉપર. ના પણ હાલ તો બાઇક નહીં લેવાનું અમારે. એટલે આ તો ખાલી તમને સમજાવું હું. બરોબર. હા એટલે મોણસોનમાં જરૂર છે મતી ખબર હે? હા. દાખલા તરીકે મેં તમે બાઇક લઈ આલ્યું અને તમે હપ્તા ના ભરો એટલે તમારું બાઇક માં પાછું ખેંચવું પડે સાધન. હોવા હોવા. એટલે બે માણસો હોય ને સાધન ખેંચવા માટે રાખવાય મારે. સાધન ખેંચવા રાખવાના? હા બરોબર. અને મજૂરી શું હાલ છે આમાં? આમાં મજૂરી ના હોય. તાણી જો કે તમે એક બાઇક ખેંચ્યું ને તો એક બાઇકના તમને કમિશન તરીકે 10,000 રૂપિયા મળશે. 10,000? હા રોકડા? રોકડા મારા હાથે રોકડા મળશે તમને. બરોબર. અને બાઇક ખેંચીને શું હાલવાનું? હા એ તો હું તમને કહું ને પહેલા તમારે ઘેર જ રાખવાનું. બરોબર. પછી તો હું ગાડી લઈને આવે ને એટલે બધા ભરી જાય હંગાત. એવું એમ? હા એટલે કોઈ એ તો- માણસો જ કરી આલો મને હેડો. તો એ તો અમે જ ખેંચી લાવશે. લાવો ને તમે તાર. તમે હવ પણ તમે એકલા ના ચાલો અમો. આ ચમ કે આ રિક્સ વાળું કામ કહેવાય. આમાં ઝઘડાય થાય મારપીટે થાય. અમુક અલ્યા ભાઈ બધી ખબર છે. તમે તાર તમારા બાઇક ની જવાબદારી ને તમને બાઇક મળી જાય એટલું જ ને. હા બસ બસ તાર બાઇક તમને લઈ આવવાની જવાબદારી અમારી. તમે તાર અમે બાઇક આલે તમને હા. અને તમારે અમને 10,000 આલ દેવાના. હા એ તો મોલ દેયો પણ તમે એકલા ના ચાલો યાર. અલ્યા ભાઈ તમારા બાઇક થી જ મતલબ ને. હા ભાઈ તાણી આ તો ઉભા રહો. હું તમને જો માણસોનું લિસ્ટ આલું કે આપણે આ માણસોના બાઇક ખેંચવા નહીં. આમાં નામ હશે બાઇકનો નંબર અને એડ્રેસ. અરે તમે તાર આમ પતાળમાં બાઇક ગાલ દીધું હોય છે ને તો એ પકડી લાવશે. ઓહો તાણી જો બસ આટલા જ બાઇક થી 4 એ તો પછી આવશે. હા, યાર ઘણા યાર હું લોન લઈને ભાઈ હપ્તા ભરી ગયા તા નહીં તેમ ડખાત હોય કંટાળો. બાઇક એકલા જ કે બીજા કોઈ સાધન ના હોય? બાઇક જ છે મારા હાથ નીચે બાઇક જ હોય. બરોબર. એટલે આમ આપણે બાઇક આમ પકડાતે વધારે દાડા થાય ચાલે ને. જાણે મને તો નજરે પડે તાણ ખેંચે ને અમે તો. હા આ તમે પણ એડ્રેસ આલ્યું બરોબર. હવે અમે હોય ઘેર જા પણ ઘેર કદાચ થી બાઇક હાજર ના હોય તો. હા એવું તો ઘણું બને પણ હા એમ કહું છું. મિનિમમ 10 દાડામાં હાજર કરી દેવું પડે. 10 દાડા? હા અરે 10 દાડા તો ઘણા છે. કોઈ કહેતા નહીં હવે હો તમે તાર. ના તેમાં તમને વાત કરી આ તો હું ગોતવા જ નીકળે તો માણસો. અને હું શું કહું તમારો નંબર તો આલો. આમાં નંબર આલું તમને લાવ. લો ભાવેશ નો મારું હો. સારું બાઇક પકડાય એટલે મને ફોન કરી દેજો તરત સારું સારું. હો. એ કાકા હું છે શું આઈડિયા? હું તો ગમે આઈડિયા પણ તું અતારમાં ઉઠી એવો છો નાહી જોઈ થી. આ પાણી ભરવા જવાનો ખબર નહીં પડતી. કાકા અતારામ નાહી ગયો તો ને તાણી તો નોકરી લઈને જ ઘેર આવ્યો છું. ભાત્રીદા તો હું ચોકી બોકી કરવા ચો જવાનું નહીં. ચોખ્ખી વાત છે. ચોકી નહીં જવાનું. તમે બેહો. અને આટલી ઉંમરે હું ફોન ઘેરા તેના એ મજૂરી ના જો વાત કરું છું. અરે તમારી નોકરી નહીં આપણે બેની નોકરી છે. અને એ જલસો વાળી જમ તાણી. હવે નોકરી તો શું જલસા ભાઈ હું ચેલો મને ખબર છે. મજૂરી કર્યા તૂટી જવરાય છે. લે કાકા અતારામ તમે ધન મોનો તો હું ઘેરથી શકને જો અને મને પેલો ભાઈ અરે ભટકાઈ ગયો અને આ નોકરી મળી ગઈ. હા પણ હવે કેવી નોકરી છે એ તો કે. આપણા ફાઇનાન્સ વાળા નહીં આવતા? હા. આ લોન નહીં આલતા? હોય. આ સાધન આમાં બાઇક. હા હા હવે આગળ કે કી ભાઈ. ઈ બાઇક ખેંચવાની નોકરી મળી. બાઇક ખેંચવાની? હોય. આ જે હપ્તા ના ભરે ને ઈ બાઇક ખેંચી લાવવાના આપણે. હવે પણ આપણા જોડે ખેંચાય એવું કોઈ સાધન છે નહીં. અલ્યા કાકા વાંચી લાવી દેવાનું કે ભાઈ તે હપ્તા નહીં ભર્યા હેડ બાઇક લાય એવરી કરી. અને એક બાઇક 10,000 રૂપિયા. 10,000 રૂપિયા તાણી અમારા છે ને ઘરના પૈસા ને ખેતરો શીખ્યું. કાકા ઘરના પૈસા નહીં એના 3-4 હપ્તા ચડ્યા હોય ને એટલે પેલા બાઇક અમે હાથમાં આવતા ના હોય અને આપડા જેવા પકડી ના લઈ ને એટલે એમ બાઇક તો પાછું આવે.
અને હપ્તા ભરેલા પાછા આવી તો 10,000 આલ્યામ શું થાય આપણે? હા એ વાત સાચી તાણી તો પણ ભત્રીજા એ વાત બધી તાર કેવી સાચી છે પણ આપણા બાઈક ગોતવો છો કે આવવાના ખેતવાન છે કાકા આખું લિસ્ટ આલ્યું તું. હાલ તો આ 4 બાઇક નું એડ્રેસ આલ્યું છે બરોબર. અરે 4 બાઇક આપણે લાવશે ને એટલે જેમ જેમ બાઇક હપ્તા ખેતા હે ને એવી બાઇક આપણે ના લેતા હે. એ ભત્રીજા હું કહું કે અમો પેલા હોમેલા ભાઈનો નંબર હશે નંબર ને એડ્રેસ બધું હોય. તો એ કાકાને તો ફોન કરી દોય હા હા કે ઘેર હાલવા આવે તો એવું? હા પૂછી જોવા હું જાય આપણું બાપડો કદાચ શરમ ન મારે એ ના હાલવા જતો ને આપણે નાલી જાય તો હોવા હોવા તાણી ફોન કર તું પકડજો. લાવ આ રહ્યો લગા 98 વાળો આપણે પૂછવા હું જાય છે હેલો હા કલ્યાણજી બોલે. હા તો આપણો મારી વાત બાઇક ના હપ્તા જેમ ભર્યા નહીં. અરે પણ ચાણી ભરશો યાર 4 હપ્તા ચડ્યા છે. ઓય અરે ના ચાલે ભરી દે આમ થોડું ચાલે વાત કરો છો. અરે હું સો ગમે તે બોલતો મારી વાત આપણો બાઇક આલી દો હોય કણ આઈને રોડ પર. હા અલ્યા ભાઈ હપ્તો બપ્તો ભરતો નહીં ને બહાર ગોમ બાઇક લઈને નાહી દોય છે. હા 2 દાડા ચેડા આવે ને એટલે બાઇક દોવે તને કહી દેવું ઓય ન કે બાઇક ઉધી તને ઉપાડી જાયો. અરે સાહેબ સાહેબ તું કહેવાનું બંધ કર. હારું જોયું કાકા સાહેબ સાહેબ કરતો જાય. હા હા સાહેબ હાલ દે સાહેબ હાલ દે. એ વાત સાચી ભત્રીજા પણ તું એને હંગાત ભેગો લાઈને ભરશે છો બદલ લાઈ કાકા એને હંગાત નહીં લાવવો એ તો ધમકી આલવી પડે કે બાઇક હંગાત તને ઉપાડી જાય. આપણે 10-15 બાઇક ઘેર ભેગા કરો ને હા એટલે પેલા ગાડી લઈને આવી બધા હંગાત ભરી દોય એટલી ઘણા આપણે ગમે એમ ચલાવવા તોય જલસા. હે તાણી તો એ હારું ભત્રીજા લે આપણે મારા તાર કાચી બેન ચોક બહાર જાવ ફળ દઈને આવો તમે તાર રોજ ઉઠીને નવા બાઇક લઈ દો ને તોય વાત સાચી અને ગામમાં બધા વિચાર કરે કે મારા છે આચોથી બાઈક લાયા છે આટલા બધા આપણે હું કહું આટલામાં એક વાળો બનાવવો પડશે બાઇકો મેળવા. હા એ તો આ ઇટન બીટો લઈને ચોખ્ખું કરી બીજો નહીં અરે આ બધું લઈ રહીએ એક આટું બાઇક લાવો ને પછી સાફ કરી દે. હા બરોબર છે બરોબર. હા તો એક કામ કર કાકા હા હું કહું આપણે ફોન કર્યો પણ હવે ફોન નહીં કરવો. હા ફોન ના કરાય એક વિચાર્યું તમે કેમ? પેલો હું બોલ્યો કે હું બહાર ગામ છું એટલે ફોનમાં અરે હાસું ના બોલી એ વાત સાચી હું સીધા ઘેર જઈને જ પકડવાના. હા તો એ એડ્રેસ ઉપર હેડો તાન થતા હાલ જ છે 1-2 જણા જોડે હટજો. તાણી હમેલા કંપની વાળાને લાગે કે મેં માણસો કમ્પ્લીટ ગોત્યા છે. તમે એક કામ કરો હા. તમે કેલ્બો ભરતા હો એટલે ગાડા હું તૈયાર થઈ જાઉં. હાર તો તું ફટાફટ તૈયાર થા હું પાણી ભરીને આવો મિનરલ વોટર. આપણો બલ્લુભાઈ તમે ગમે તે કરો બરાબર પણ આટલું 5,000 નું સેટિંગ ખાલી મને કરી આલો. એટલે હરીભાઈ મેં તમને કીધું તો ખરું મારે 1 રૂપિયાનું સેટિંગ નહીં. એટલે શું કરું હું તો એવો હલવાનો છું ને તમે જોવો તો એક વાર આજે હું ભેટીને પૈસા લઈ આવજો ને એથી પૈસા મારે એક દોના છૂટતા નહીં બરાબર. અને આમાં જો આ બાઇક વાળો હપ્તા વાળો ફોન કર હશે કે બાઇક તમે નહીં આલો ને તો ખેંચે જાય તમારું બાઇક. પણ એ તો હરીભાઈ તમારે પહેલા વિચાર કરવો પડે કે બાઇક અત્યારે લેવું નહીં તો 7 વખત વિચાર કરવો કે આપણે નોકરીના પગાર સેટિંગ શીખ નહીં. પણ વાત તમારી સાચી હું બધા હપ્તા હું રેગ્યુલર બધા કમ્પ્લીટ ભર્યા બરાબર પણ આ 1-2 હપ્તામાં જ મારો લોચા પડ્યા છે. એમ નહીં હા. તમે ખેતીનું કરો બરોબર પણ તમારો છોકરો નોકરી નહીં કરતો તો આથી ઉપાડ લાવવાનું કહી દો કે એને નહીં હજી પૈસા હોમે સેટિંગ થયા 3 મહિનાનો પગાર હજી ક્યાં નહીં મળ્યો. હવે એક કામ કરો હા તમે ઘેર જો કદાચ થી મારો ઓળ પડશે નહીં તો ઓળ પાડ્યો ગમે તે કઈ તમે 5,000 રૂપિયા કરી આલ્યું અને 100% નહીં કહેતો હું. બલ્લુભાઈ 100% કરજો જ કારણ કે કેવું છે ખબર છે બાઇક ખેંચે જાય ને તો મારા વાહના રાજી થાય. મને બાઇક ખેંચે જાય એનો વાંધો નહીં પણ બીજા રાજી ના થવા દઉં. વાત સાચી છે કારણ કે અમારા બાજુમાં હમણાં એક જણાનું બાઇક ખેંચી ગયા. બોલો. ઓવે નક અમાર વાળા કેવા માશા ખબર છે કોકના ખોટામાં રાજી થાય તરત. વાત સાચી. સારું થાય કર્યો નકર તો હું તમને ફોન કરીને કહી દે કોઈ થયા નહીં બરોબર. હા તો જે હોય મને ફોન કરજો એટલે મને આગળ બીજું સેટિંગ કરતા ફાવે. એ તો તમને હા નાનો જવાબ આપી દે હારું. બરોબર. અને હાલ વધવેણે ઘેર નહીં નકર એની જોડેથી લઈને આલો હારું. હો. ઓ જો કા કેવા સાહેબ છે ને હેડું થી ગાયો કા ભત્રીજા આમ ગમે એટલા સાહેબ છો પણ તમે એક ચોર છો અને ચિંદી ચોરી કરો એવા ચોર છો. લ્યા કાકા ગમે એવા સોર હોય તો હોમલ્યાન ચો ખબર છે. હવે ભત્રીજા હોમેલાને ખબર નહીં પણ આપણે હોય લસેલું હોય
કે આ રહ્યા એ ચોર છે. કાકા તમને એક વાત કહું, આ દુનિયામાં ચોર કેવા હોય છે ખબર છે? હા. આવા હાય ભાઈ આમ કપડા પહેરીને ફરતા હોય ને હીરા ચોર હોય, જાણ કોકનો દોરડો કરે ને તાણી તો ખબર જ પડે. હા એ વાત સાચી છે. તાણી ધોળો લુગડમ કાળા મેચ ચોર હોય. હા એટલે અત્યારે આવું થવું જરૂરી હા છે. એ વાત સાચી. અને આપણે કેટલા જવાન છે ભાઈ? આ એડ્રેસ ઉપર હેડ્યો છું. હું હા આ રહ્યું. હડો હડો ભત્રીજા નંબર વંબર જોજે પાછો, બીજાનું ના હોય. કાકા નંબર તો 4 મૂઠે યાદથી 2688 દો. હા એ બરોબર બરોબર. લે હાડો તાર. લે કાકા ચાવી તો લાવવા દ્યો. હા એ વાત સાચી છે. જલ્દી મંગાય ફોન કરી. મારો એ સલાજી ઓમ આવ. શું છે? ચાવી લાવો બાઈક ને. તમ બાઈક મારું છે. હા બાઈક મારું તમને નહીં ચાવી આલું. તમારું જે હપ્તા ભર્યા છે 4 હપ્તા ચડ્યા બાઈક ના. તે તો હમણાં મારા થોડું નોકરીમાં ઘેર બેઠો હતો ને એટલે નહીં ભરણા. અરે તું ઘેર બેઠો હોય કે ઉકેડા પર બેઠો હોય તું ચાવી લાય ને ભાઈ હાલ. વાપર્યું એ ભાઈ યા સુખ શાંતિ ચાવી આલ દો એટલે અમે હું અહીંથી લઈને હેડતો. અમે બાઈક ખેંચનારા છે. વાત સાચી છે પણ ભાઈ તો ભરી કાઢ્યો હપ્તા 2 દાડામાં. વાપરો મારી વાત. અમુક ખોટો તું હેરાન થાય અને આગળ સુખ શાંતિ ચાવી આલ અને છૂટો થઈ જા. તું તારે એવું હોય ને તો 4 હપ્તા ભરીને અમારા ઘેરથી બાઈક લઈ જાજે. હે હા, એ તો ભત્રીજા? પણ હું 2 દાડામાં ભરી આવું છું. મારા પૈસા આવે એક જગ્યાએથી. આ ચોક ઉછી પાછી ના કર કીધા. હા એટલે અમે તો કાલ હું ભરી છે આવું. લે કાકા આવરી કગરશો તો 2 મુઠા પર થાપો મેલશે. ચમ થોડો આકોટો કરો તમને હમણાં મોય નહીં લાયા ખાલી. પણ ભત્રીજા બાપડાને સવળ નહીં તો ચોથી તાસ સવળ નહીં હમણાં ઓયથી ગાલી બોલીને કાઢશે હમણાં. ઉવે આકોટો કરો. એ ભાઈ બાઈક ની ચાવી લે જલ્દી. ખબર નહીં પડતી 4 હપ્તા ચડી જાય. હે પણ સાહેબ મેં કીધું જ ખરી હું કાલ કે 15 ભરી કાઢું હપ્તા. એ ના તાલે ભાઈ તું તાર હપ્તા ભરી દાજે બાઈક લઈ જાજે. લાય જલ્દી લાય. કાકા પણ બાઈક હાલ લઈ લઈને આવતા રહો તો શોખમાં બધી હપ્તા ભરતા દોરાવા છે. તાણી આ 15,000 રૂપિયા ભરીને બાઈક લઈને આવતા રહ્યા છે. કાકા આ સુધીના બધા આ તો 4 જ ખાલી નહીં ભરણા, બાકી બધામાં રેગ્યુલર ભરાયેલા જુઓ તું તમે. ભાઈ ચાવી લાય ની યાર. લે તો એ ચાવી. તાણી ધોયું સાચી ભત્રીજા. તાણી ઓય નાકોટા જ કરો એ કાકા. અને કદાચ માં પેલું ઢીલું બોલ્યો તો હમણાં રોઈ જોત તો આપણે શું લઈને જોત? રોઈ ના દોત ને તમને મેલો જ બે. હા? ઉવે એવું હોય તા- હટ. તો સાહેબ રાખ્યો તો 2 દાડામાં ભરી કાઢો. અલ્યા ભાઈ તું તાર શોરૂમ માં ભરી દાજે તાણ. બાઈક લઈ જાજે. હટ બસ સાહેબ આટલી તો દયા ખો. ભાઈ દયા દાચન ને ખાય અમે શું કાખ. તાણી મારા ઓળખ્યા પૈસા 10,000 આયા નહીં બાઈક લાયા નહીં પછી હપ્તા કનો ભરવા છે. તાણે અમે જોઈ જ લ્યો બાઈક. દઈ દો કાકા. સાહેબ પેટ્રોલ લખાઈ દેજો. જવા દે નહીં તું ભાઈ જા અંદર હેડ. ભત્રીજા, ખરેખર તું તો લેટ જીવ હાથમાં લઈને આવ્યો તું મોય. આવું બાઈક કાય હલકાનું બાઈક ખેંચવા દે તો તને ચાવી જ નહીં હાલું મારે આખવું છે. બસ સિંહના નોમના ઝઘડા ચાલુ કરી દીધા હજુ તો બાઈક ઘરે લઈને આયા નહીં. હા એ બધું જવા દે અને પેલા ભાઈને ફોન કરી દે 10,000 રૂપિયા આલી દે ફટાફટ. જલ્દી હવે. ઉભા રોકી. હા ભાવેશભાઈ. હા આપણે એક બાઈક ખેંચ્યું કીધું પેલું ધલાજી નું 2688. હા અમારે ઘેર લાવી દીધું. હા એટલે કીધું આપણે પેલા હવે 10,000 નું. બરોબર સારું ના ના કશો વાંધો નહીં. એ સારું. ચમ કશો હતો નહીં. કાકા હં એને શું કીધું ખબર છે હં કે તમને 4 બાઈક નું લિસ્ટ આલ્યા છે ને એ ઓવે. 4 બાઈક ભેગા કરીને રાખજો હં. અને અમે લઈ જા અને 4 બાઈક ના પૈસા 40,000 આલીને બધા બાઈક લઈ જા. રોકડા આલજીને પછી કે વાયદા ના વતાવી બાઈક એકલા લઈ જાય તો કાકા રોકડા આલશી તને બાઈક જ આલવાનો ને ચિંતા હવે શું કરો તમે આપણે 80,000 નું બાઈક તો આવ્યું છે. હા એ વાતે સાચી. તાણિયાનો જરૂર હશે તો લઈ જા 10,000 આલીને. હા બરોબર. અને હું કહું હા. કે હવે બીજે ચોય જવાનું છે કે પછી હું કોમે જઉં? લ્યો આ 10,000 કમાઈ આલ્યા તો હજુ તો કોમ જ આવશે. અલ્યા ભાઈ એવું કોમે નહીં. તાણે આ તાર કાચી અમે ઘેર નહીં મારા ઢોરણ સારપુડો કરવો કે નહીં ભાઈ કે હે કાકા એ બધું પછી કરીએ હાલ એક જણા
આ છે ને આના મને સમાચાર મળ્યા છે હા અરે ક્યારે છે શું નામ છે હા શું નામ છે આ લાલભાઈ હા તે પછી હેડો તો વાત ના જોવાનો બીજા દો બાઈક મેલવા આયા તા ઘેર બાઈક લઈ નહીં રહેવું કાકા જો આપણો આમાં નવા નવા છો એટલે બાઈક હાલ હાર્યું તાજું ખેંચેલું છે ને એટલે હાલ નહીં લઈ જાવ હા એ વાત સાચી પછી આપણે કેવો અનુભવ રહે છે પછી તો આપણે તો બાઈક ફેરવવાના જ છે હા એ બરાબર અને બીજું હું કહું છું કે હું બોલવામાં તો એ કમ્પ્લીટ બોલું છું કમ્પ્લેટ એટલે દાદાગીરી ફૂલ રાખવાની ઢીલું નહીં પડવાનું હા એ તો હવે જોવું નહીં પડે હા હાલ મેલ દે વળે મેલ દે બાઈક દોરી કહેતો નહીં અરે આટલો આટલો ગાધો ભીતું જો મેં કાકા હું કહું હા કે આપણે 20-25 બાઈક ખેંચી લાવવાની એટલે 1.5 લાખ રૂપિયા જેવું થઈ જાય પછી મારે પેલું પલ્સર લાવવું છે હો કેમ પલ્સર શું કરે લાઈન પલ્સર આપણે ફેવરવા હવે એક આઈડિયા આલું તન 20-25 બાઈક લાવશે તેમાંથી કદાચ એક આધું આપણે રૂમમાં મેલ દે તો કાકા તમારી પહેલા મેં વિચાર્યું તું રૂમમાં મેલ દેવાનું હા. પણ એ નંબર બધે નોંધણી હોય કમ્પ્લીટ એ વાતે સાચી તાણી હા હેડો તો નવું લાવશે આપણે નવું લાવી દે હા મારું એસબી હિન્દુસ્તાની હા